નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ રમણલાલ એન્ડ શાહ પ્રાથમિક શાળા ખાતે ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી। ગૌરી વ્રતની શરૂઆત થઈ છે ત્યારે ગૌરી વ્રત નિમિત્તે શાળામાં વિદ્યાર્થીનીઓને આવવાનો ઉત્સાહ વધે અને તેઓનો સમય સારી રીતે પસાર થાય અને ભણવાનું પણ ન બગડે તેવા હેતુસર દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીનીઓને રસ પડે તેવી સ્પર્ધા રાખવામાં આવે છે। ત્યારે વડોદરાના વાડી વિસ્તારમાં સ્થિત રમણલાલ એન્ડ શાહ પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। જ્યારે પ્રથમ દિવસે થાળી શણગારવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને થાળી સજાવી હતી। સાથે જ આવનાર દિવસોમાં પણ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે, જેમ કે વેશભૂષા સ્પર્ધા સહિત સ્પર્ધાઓ યોજાશે। સાથે સાથે આવી જ રીતે 5 દિવસ વિવિધ સ્પર્ધાઓ થકી ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું। રિપોર્ટર ઇબ્રાહિમ તૈયડીવાલા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। તારું નામ છે રમણલાલ એન્ડ શાહ પ્રાથમિક શાળા। આજની ઉજવણી છે ગૌરવ થાળી સ્પર્ધા। આશરે કેટલા જણે ભાગ લીધો હશે? 12 જણે ભાગ લીધો હશે। હા। શું નામ છે તારું? જીયા, ચુનારા જીયા આકાશભાઈ। નો પહેલો દિવસ છે, આજે તમે સ્કૂલમાં શું પ્રોગ્રામ રાખવામાં? ગૌરી વ્રત નિમિત્તે શાળામાં વિદ્યાર્થીનીઓને આવવાનો ઉત્સાહ થાય, એમનો સમય સારો જાય અને ભણવાનું પણ ના બગડે એ માટે દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે અમે વિવિધ સ્પર્ધાઓ, જેમાં વિદ્યાર્થીનીઓને રસ પડે તેવી સ્પર્ધા રાખવામાં આવે છે। આજે એ લોકોએ થાળી શણગારવાની સ્પર્ધામાં ભાગ લીધો છે અને તેમાં તેઓએ પોતાની ક્રિએટિવિટીથી સ્કૂલના ફૂલછોડની મદદથી થાળી સજાવી છે। અમુક જણે ચોખા અને કંકુની મદદથી થાળીઓ સજાવી છે। એ સિવાય અમે વેશભૂષા સ્પર્ધા પણ રાખી છે આવતીકાલે। અને આ જ રીતે 5 દિવસ જે ગૌરી વ્રતના છે, વિદ્યાર્થીનીઓને ઇન્ટરેસ્ટ પડે, જેમ કે કેસ ગુંફન સ્પર્ધા છે કે અમારી શાળા રમણલાલ એન્ડ શાહ પ્રાથમિક શાળા જે વાડી વિસ્તારમાં આવેલી છે અને તેમાં અમે ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ રાખીએ છીએ। મારું નામ હિનાબેન પરમાર, હું આ શાળામાં આચાર્યની ભૂમિકા ભજવું છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।